નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। મુજપુર ગંભીરા બ્રિજ કરતાં પણ ખૂબ જ જર્જરિત અને દયનીય બ્રિજ આમોદ અને જંબુસરને જોડતો દાદર નદીનો બ્રિજ છે। વાહન ચાલકો દ્વારા મોટા વાહનો બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી। પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જંબુસર આમોદ દાદર બ્રિજની સ્થિતિ પર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ। હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। પરંતુ આ ઘટનાના માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા। આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતો દાદર નદી પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ? દર્શક મિત્રો, જંબુસર આમોદ દાદર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે। બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપરછલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે। આ એક અત્યંત ગંભીર બાબત છે। જો આવો કોઈક બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ ગુમાવે છે, કોઈ પિતા ગુમાવે છે તો કોઈનો આખો પરિવાર ગુમાઈ જતો હોય છે। આવા સમયે જ તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે। આશ્ચર્યની વાત એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે? આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો, લાખો લોકો અહીંયાથી પસાર થાય છે ને મુખ્ય જીવાદોરી સમાન આ રોડ છે। તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડા ચલાવી લેવાય નહીં। સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર આમોદ દાદર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે અને બીજા બ્રિજની મંજૂરી માટે મૂકવામાં આવે તેવા લોકોના મુખ પર સવાલો ઉઠી રહ્યા છે અને આમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। આશા રાખીએ છીએ કે તંત્ર સત્વરે આ બાબતે નક્કર પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। લુકમાન પણ ક્યાંથી આવો છો? અમે જંબુસર થી ક્યાં જાઓ? આમોદ જઈ રહેલા છે। શું કહેશો આ બ્રિજ પર મુસાફરી કરીને? બીચ પર મુસાફરી જીવનો જોખમ છે। નીચે મગરોની કતાર લાગી ગયેલી છે। જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી એ ભાઈનો। શું તમે સરકારને ને તંત્રને શું કહેવા માંગશો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવે બીજનો બનાવવાને। શું કહેવા માંગો છો? હવે સાહેબ આમાં એવું છે, જો કે હમણાં મુજપુર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું। આ એ લોકો કંઈક છે, અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો। આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો, તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો દાદરનો બ્રિજ છે આવી જ દશા હતી, બરાબર। તે ઘડીએ બી એવું હતું, અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આપ્યું, બરાબર। આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી, એ પડું હતું, પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ, મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ। એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે, જંબુસર બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ, એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી, કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી। અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ, કે અમે બનાવ્યું। અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલ છે, બધી પોલ પડી ગઈ, જોવું હોય તમે જો બતાડે, અને એકદમ ખરાબ દશા છે। એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે, અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે, આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે। ને કોઈ સરકારને શું કહેવા માંગો? સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે, ખાલી મોટી મોટી વાતો ના કરે।
આપણે બીજા મોટા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ, બધા ખાલી વાતો જ છે, કશું છે નહીં.